ચલો સ્વાધ્યાય 10.2 બરાબર. એમાંનો પહેલો દાખલો છે, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. બરાબર. તો દરેક દાખલામાં આપણે m ની કિંમત 2 મૂકવાની છે અને કિંમત શોધવાની છે. તો પહેલામાં આપ્યું છે આપણને m ઓછા 2. તો m ની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે 2 મૂકવાના છે. તો શું થઈ જાય? બરાબર 2 ઓછા 2. 2 માંથી 2 જશે તો શું રહેશે? 0. તો અહીંયા કેટલું મળે છે? જવાબ મળે છે 0. ચલો અહીંયા જોઈ લઈએ. તો m ની જગ્યાએ 2 મૂકવાના છે, એટલે કે m ની જગ્યાએ 2 5. બરાબર. 3 દુ 6 ઓછા 5. 6 માંથી 5 જશે તો કેટલા રહેશે? 1. ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને 9 ઓછા 5m. બરાબર. તો 9 5 એમની જગ્યાએ કેટલા મૂકવાના? આપણે 2 મૂકવાના છે. તો 9 5 દુ કેટલા થશે? 10. ચલો 9 માંથી 10 જશે તો કેટલા રહેશે? ઓછા 1. જવાબ શું મળશે આપણને? ઓછા 1. ચલો ચોથા નંબરમાં આપ્યું છે આપણને 3m² ઓછા 2m ઓછા 7. બરાબર. 3m² ઓછા 2m ઓછા 7. બરાબર. તો 3 m ની જગ્યાએ કેટલા છે? 2 છે, એટલે કે 2² ઓછા 2 2 ઓછા 7. ચલો 3 હવે 2² કેટલો થઈ જાય? 4 થાય. ઓછા 2 દુ 4 ઓછા 7. ચલો 3 ચોક કેટલા થઈ જાય? 12. અને આ 7 ને 4 કેટલા થાય? જો અહીંયા ઋણ છે અને આ ઋણ સંખ્યા છે. બરાબર. બે ઋણ સંખ્યાનો શું થાય? સરવાળો થઈ જાય. એટલે શું થઈ જાય? 7 ને 4 11. ચલો 12 માંથી 11 જશે તો કેટલા રહેશે? 1. બરાબર. તો અહીંયા જવાબ શું મળ્યો આપણને? 1. ચલો આગળ આપ્યું છે 5m છેદમાં 2 ઓછા 4. બરાબર. એમની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે 2 મૂકવાના છે. છેદમાં 2 ઓછા 4. બરાબર. તો કેટલા થઈ જાય? તો સામાન્ય રીતે ગણીએ આપણે તો આ ડાયરેક્ટ આપણે 2 કેન્સલ કરી શકીએ. બરાબર. આ 2 અને આ 2 કેન્સલ તો શું રહે? ખાલી 5 ઓછા 4 બરાબર 1. બરાબર. જો પણ તમને આવી રીતે ખ્યાલ ના આવે તો શું કરી દેવાનું? તમારે આખું કરી દેવાનું. એટલે કે કેવી રીતે? અથવા આવી રીતે ગણવાના. છેદમાં 2 ઓછા 4 એટલે કે 5 દુ 10 છેદમાં 2 ઓછા 4. 10 ભાગ્યા 2 એટલે કે કેટલા મળે? 5 ઓછા 4 બરાબર 1. બંનેમાં જવાબ સરખો આવશે, પણ તમને ખ્યાલ આવે છે કે નથી આવતો એના પર આધાર છે. બરાબર. કેવી રીતે તમારે ગણવો છે. બીજા નંબરનો દાખલો છે કે p ની કિંમત છે ઓછા 2. તો નીચેની કિંમત શોધો. બરાબર. એમાં પહેલા આપી દીધું છે 4p વત્તા 7. બરાબર. તો 4p ની કિંમત લેવાની છે આપણે ઓછા 2 વત્તા 7. તો અહીંયા કેટલા થઈ જશે? 4 દુ 8. પણ કેવા 8? ઓછા 8 વત્તા 7. બરાબર. હવે 8 માંથી 7 બાદ કરી દેવાના, કારણ કે આ ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે. તો 8 માંથી 7 બાદ કરી દઈએ તો મળશે આપણને ઓછા 1. બરાબર. આ મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્ન આવે ઋણનું. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને ઓછા 3. હવે p નો વર્ગ. p કોણ છે? ઓછા 2 નો વર્ગ વત્તા 4. p ની કિંમત કેટલી છે? ઓછા 2 વત્તા 7 બરાબર ઓછા 3. હવે ઓછા 2 નો વર્ગ શું થાય? ઓછા 2 ગુણ્યા ઓછા 2. બરાબર. 2 દુ કેટલા થઈ જાય? 4. ને ઓછા ગુણ્યા ઓછા વત્તા. તો અહીંયા શું મળશે? 4. હવે 4 દુ 8. પણ અહીંયા ચિહ્ન છે ઋણનું, એટલે શું થશે? ઓછા 8 થશે વત્તા 7. ચલો 4 તરી 12 ઓછા 12 ઓછા 8 વત્તા 7. ચલો 12 ને 8 કેટલા થઈ જાય? 20 વત્તા 7. ચલો આ ધન સંખ્યા છે, આ ઋણ સંખ્યા છે, એટલે બાદબાકી થાય. 20 માંથી 7 બાદ કરવાના કેટલા મળશે? ઓછા 13. ચલો અહીંયા આપ્યું છે ઓછા 2 p નો ઘન ઓછા 3 p નો વર્ગ વત્તા 4p વત્તા 7. બરાબર. તો ઓછા 2 p નો ઘન એટલે કે ઓછા 2 ની 3 ઘાત ઓછા 3 p નો વર્ગ એટલે કે ઓછા 2 નો વર્ગ વત્તા 4 p ની જગ્યાએ કેટલા? ઓછા 2 વત્તા 7. ચલો ઓછા 2. હવે ઓછા 2 નો ઘન એટલે શું થાય? 2 નો ઘન શું થાય? 8 થાય. 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8.
હવે જુઓ અહીંયા ધ્યાન જુઓ, ધ્યાનથી જુઓ, -1 છે તો -1 બરાબર ગુણ્યા -1 બરાબર થઈ જાય +1 બરાબર. હવે ફરી પાછું શું કહે છે, -1 ગુણ્યા આ +1 કરીએ તો શું મળી જાય આપણને, -1. મતલબ કે ઓછાની જ્યારે 3 ઘાત આવે ત્યારે એ જવાબ કેવો થઈ જાય, ઋણ થઈ જાય બરાબર. તો અહીંયા 8 મળશે, પણ કેવા મળશે, -8. ચલો અહીંયા 2 નો વર્ગ, અહીંયા શું થઈ જાય, ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા, માટે -2 ગુણ્યા -2 બરાબર કેટલા થઈ જાય, +4. તો -3 અને અહીંયા થઈ ગયા +4 બરાબર. આની એટલી કિંમત લખી છે ને અહીંયા આની એટલી કિંમત લખી છે બરાબર. ચલો વત્તા, જો 4 દુ 8 બરાબર, તો અહીંયા 4 દુ 8 -8 થઈ જશે બરાબર, +7. ચલો અહીંયા ઓછા છે, ઓછા ઓછા શું થઈ જાય, વત્તા થઈ જાય, અને 2 8 16. અહીંયા 3 ચોક 12, અહીંયા -8 +7. ચલો કેટલા થયા, 16. આ સરવાળો થશે 12 ને 8 કેટલા, 20, -20 +7. ચલો આ બેનો સરવાળો કરી લઈએ તો 16 ને 4 20 ને 3 23 -20 બરાબર શું મળશે આપણને, 3 બરાબર. અને જવાબ મળે છે 3. ચલો ચલો 2x - 7 પહેલો છે બરાબર. ત્રીજા દાખલામાં એમ કીધું છે કે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -1 મૂકવાના છે ને કિંમત શોધવાની છે બરાબર. તો -1 મૂકીએ બરાબર 2 કૌંસમાં અહીંયા -1 -7 બરાબર. તો 2 - 1 એટલે કેટલા મળી જશે, 2 ગુણ્યા -1 એટલે -2 -7. તો અહીંયા કેટલા મળશે, -9. ચલો અહીંયા ઓછા બરાબર ઓછા છે અને કૌંસમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -1 + 2. તો ઓછા ઓછા શું થઈ જાય, વત્તા થઈ જાય, 1 + 2 બરાબર કેટલા મળે આપણને, 3. ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને x² + 2x + 1 બરાબર. તો x² એટલે કોનો વર્ગ, -1 વત્તા 2 કૌંસમાં -1 વત્તા 1. હવે -1 આગળ પણ મેં તમને કીધું કે -1 એટલે -1 ગુણ્યા -1 એટલે શું થઈ જાય, +1 થઈ જાય બરાબર. તો અહીંયા શું મળે, 1. હવે 2 ગુણ્યા -1 એટલે શું થઈ જાય, -2 વત્તા 1. ચલો આ 1 અને આ 1 અને આ 1 એટલે કેટલા થઈ જાય, 2 થઈ જાય. 2 - 2 બરાબર શું મળે, 0. એવી જ રીતે ચોથો દાખલો આપ્યો છે આપણને. ચોથામાં કીધું છે 2x² - x - 2 બરાબર. તો 2x ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -1² -1 -2 બરાબર. જો અહીંયા ઓછા છે તો એ ઓછા છે અને આ -1 x ની કિંમત છે બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જો તમે એક જ વાર લખશો જવાબ તમારો ખોટો પડી જશે. ચલો 2, હવે -1² એટલે શું થઈ જાય, 1 થઈ જાય. આ ઓછા અને ઓછા શું થઈ જાય, +1 -2. તો આ શું થઈ ગયું, 2 + 1 - 2. તો 2 ને 1 3 -2 બરાબર કેટલા મળશે, 1. ચલો ચોથા નંબરમાં છે કે a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો બરાબર. a ની કિંમત 2 મૂકવાની, b ની કિંમત કેટલી મૂકવાની, -2 મૂકવાની. ચલો a² + b² પહેલો છે બરાબર. a² એટલે કોનો વર્ગ, 2 વત્તા b² એટલે કોનો વર્ગ, -2 બરાબર. તો 2 કેટલો થાય, 4. હવે -2 કેટલો થાય, તો -2 ગુણ્યા -2 બરાબર 2 દુ 4 અને ઓછા ઓછા વત્તા બરાબર. તો આ કેટલા થઈ જાય, 4 અને 4 8. ચલો એવી જ રીતે અહીંયા a² a એટલે કેટલા છે આપણી પાસે, 2 છે, 2 હવે ab એટલે કે 2 અને b એટલે કે -2 વત્તા b² એટલે -2. ચલો 2² કેટલો મળે, 4 મળે. અહીંયા 2 દુ કેટલા થઈ જાય, 4, પણ કેટલા થાય, -4. અને અહીંયા -2² શું થાય, આપણે આગળ પણ કર્યો છે, -2² શું થાય, 2 દુ 4 અને આ ઓછા ઓછા વત્તા બરાબર. તો આ 4 અને -4 તો કેન્સલ થઈ જાય. તો જવાબ શું મળશે આપણને, 4 બરાબર. હવે ત્રીજા નંબરમાં આપણી પાસે છે x² + 2x + 1. સોરી અહીંયા
શું છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર. ત્રીજામાં છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ. હવે એ બરાબર કેટલા છે આપણી પાસે બેનો વર્ગ ઓછા બીનો વર્ગ એટલે કેટલો છે ઓછા બેનો વર્ગ. બેનો વર્ગ મળશે આપણને 4 અને ઓછા બેનો વર્ગ મળશે આપણને 4. તો 4 ઓછા 4 બરાબર 0. છેલ્લો ત્રીજાનો જવાબ મળે છે આપણને 0. પાંચમા નંબરમાં આપ્યું છે જ્યારે એ બરાબર 0 બી બરાબર ઓછા 1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો બરાબર. એ બરાબર મૂકવાના છે કેટલા 0 અને બી બરાબર મૂકવાના છે ઓછા 1. તો 2 ગુણ્યા 0 એટલે કેટલા 0 થઈ જાય. 2 ગુણ્યા ઓછા 1 બરાબર કેટલા મળે ઓછા 2. તો અહીંયા જવાબ શું મળશે આપણને ઓછા 2. એવી રીતે બીજા નંબરમાં આપ્યું છે આપણને 2a નો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 1 બરાબર. તો 2a નો વર્ગ એટલે કે 0નો વર્ગ, બીનો વર્ગ એટલે કે ઓછા 1નો વર્ગ વત્તા 1. ચલો 2 ગુણ્યા 0નો વર્ગ એટલે 0 થાય વત્તા ઓછા 1નો વર્ગ શું થઈ જાય વત્તા 1 થઈ જાય અને 1. હવે 2 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 1 વત્તા 1 એટલે કે કેટલા થઈ જાય 1 ને 1 2. ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને 2a નો વર્ગ બી વત્તા 2ab નો વર્ગ વત્તા ab બરાબર. તો 2a નો વર્ગ એટલે કે 0નો વર્ગ, બી એટલે ઓછા 1 વત્તા 2 a એટલે કે 0, બીનો વર્ગ એટલે ઓછા 1નો વર્ગ અને ab એટલે કે 0 અને ઓછા 1 બરાબર. તો અહીંયા 2 0નો વર્ગ એટલે 0 ઓછા 1 વત્તા 2 0 ઓછા 1નો વર્ગ એટલે કે 1 વત્તા 0 ગુણ્યા ઓછા 1 બરાબર. તો 0 બરાબર. તો અહીંયા બધામાં શું થઈ જાય આનો ગુણાકાર 0 થશે વત્તા આનો ગુણાકાર 0 થશે વત્તા આ પણ 0. તો જવાબ શું મળશે 0. આગળ ચોથા નંબરમાં આપ્યું છે એનો વર્ગ વત્તા એબી વત્તા 2. તો એનો વર્ગ એટલે કે 0નો વર્ગ વત્તા એ એટલે કે 0, બી એટલે ઓછા 1 વત્તા 2. 0નો વર્ગ 0 મળે, અહીંયા 0 ગુણ્યા ઓછા 1 એટલે 0 વત્તા 2. તો જવાબ શું મળશે 2. ચલો શું કીધું છે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપો અને પછી x બરાબર 2 મૂકીને કિંમત શોધો બરાબર. પહેલું સાદુરૂપ આપવાનું છે. તો આ જે 4 છે એને આપણે કૌંસમાં લઈ જશું બરાબર. તો x વત્તા 7 વત્તા 4 ગુણ્યા x બરાબર કેટલા થઈ જાય 4x અને 4 ગુણ્યા 5 એટલે કે 4 પંચા 20. પણ અહીંયા ઓછા છે અહીંયા વત્તા છે એટલે અહીંયા ચિહ્ન આવશે ઓછાનું બરાબર. હવે x વાળા પદોનો સરવાળો કરી લઈએ અને આની બાદબાકી કરી લઈએ બરાબર. તો 4x અને 1 એટલે કે કેટલા થઈ જાય 5x. હવે 20 છે ઋણ છે આ છે ધન છે બરાબર. તો બાદબાકી થાય 20માંથી 7 બાદ કરવાના કેટલા મળશે 13. કેવા 13 મળશે ઓછા 13 બરાબર. આ મળી ગયું. હવે આપણે x ની કિંમત મૂકવાની છે 2 બરાબર. x ની જગ્યાએ 2 મૂકીએ ઓછા 13. 5 દુ 10 ઓછા 13. ચલો મોટી સંખ્યા ઋણ છે નાની સંખ્યા ધન છે બરાબર. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો 13માંથી 10 જશે તો કેટલા રહેશે 3. મોટી સંખ્યા ઋણ છે માટે ચિહ્ન ઋણ. જવાબ મળશે આપણને ઓછા 3. તમારે અહીંયા સમજૂતી માટે અહીંયા લખી દેવાનું x બરાબર 2 મૂકતા બરાબર. આવી રીતે અહીંયા લખી દેવાનું જ્યાં આપણે મૂકીએ છીએ ત્યાં. ચલો આગળ બીજા નંબરમાં આપ્યું છે આપણને 3 કૌંસમાં x વત્તા 2 વત્તા 5x ઓછા 7. 3 કૌંસમાં x વત્તા 2 વત્તા 5x ઓછા 7 બરાબર. 3ને કૌંસની અંદર લઈ જઈએ તો 3x, 3ને 2 સાથે ગુણીએ તો વત્તા 6 વત્તા આ 5x ઓછા 7. ચલો x વાળા પદોનો સરવાળો કરી લઈએ તો 3 અને 5 કેટલા થઈ જાય 8x. ચલો અહીંયા 6 છે અહીંયા ઓછા 7 છે બરાબર. એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા. તો મોટામાંથી નાના બાદ કરો 7માંથી 6 બાદ કરીએ તો કેટલા મળે 1 મળે. મોટી સંખ્યા ઋણ છે માટે ઓછાનું ચિહ્ન બરાબર. હવે x ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત કેટલી છે 2 ઓછા 1. અહીંયા મૂકી દેવાનું કે x બરાબર 2 મૂકતા બરાબર. હવે 8 દુ
16 ઓછા 1 બરાબર કેટલા મળી જશે 15. ચલો ત્રીજા નંબરમાં છે 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2. તો 6x વત્તા 5નો x સાથે ગુણાકાર એટલે 5x, 5નો 2 સાથે ગુણાકાર એટલે 5 દુ 10, પણ કેટલા 10 ઓછા 10 કારણ કે ઋણ સંખ્યા છે. ઋણ ગુણ્યા ધન એટલે શું થઈ જાય ઋણ થઈ જાય. ચલો 6 અને 5 કેટલા થઈ જાય 11x ઓછા 10 બરાબર. હવે આપણને મળી ગયું છે સાદુરૂપ મળી ગયું. હવે શું કરવાનું એક્સની કિંમત મૂકવાની. તો એક્સની કિંમત છે 2 ઓછા 10. અહીંયા લખી દેવાનું એક્સની કિંમત મૂકતા બરાબર. ચલો 11 દુ 22 ઓછા 10. ચલો 22માંથી 10 બાદ કર્યો તો કેટલા મળે આપણને 12. ચલો આ દાખલાનું સાદુરૂપ આપીએ તો 4ને 2 વડે ગુણીએ તો 4 દુ 8x બરાબર. હવે 4ને ઓછા 1 વડે ગુણીએ તો 4 ગુણ્યા ઓછા 1 બરાબર કેટલા મળી જાય ઓછા 4 વત્તા આ 3x વત્તા 11. હવે x વાળા પદોનો સરવાળો કરી લઈએ તો 8 અને 3 કેટલા થઈ જશે 11x. ચલો અહીંયા ધન સંખ્યા છે અહીંયા ઋણ સંખ્યા છે બાદ બાકી થશે. 11માંથી 4 બાદ કરીએ તો આપણને કેટલા મળી જશે 7 બરાબર. તો આ આપણને સાદુરૂપ મળી ગયું. હવે એક્સની કિંમત મૂકી દઈએ અમે 11 2 વત્તા 7. અહીંયા લખી દેવાનું સાઈડમાં કે એક્સની કિંમત મૂકતા બરાબર. ચલો 11 દુ 22 ઓછા 7 22 વત્તા 7 છે 22 ને 7 કેટલા થઈ જશે 29. ચલો 7મો દાખલો છે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપો. પહેલાં સાદુરૂપ આપવાનું છે પછી શું કરવાનું છે x બરાબર 3 a બરાબર ઓછા 1 અને b બરાબર ઓછા 2 લઈને એની કિંમત શોધવાની છે બરાબર. તો પહેલાં તો 3x અને x બરાબર. તો 3xમાંથી 1x બાદ કરીએ તો કેટલા મળે આપણને 2x. ચલો અહીંયા ઓછા 5 છે અહીંયા 9 છે બરાબર. તો એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ તો બાદ બાકી થશે. 9માંથી 5 બાદ કરીએ તો કેટલા મળી જાય +4. મોટી સંખ્યા ધન છે એટલે અહીંયા મળે છે ધન બરાબર. હવે એક્સની જગ્યાએ કેટલા લેવાના છે આપણે 3 લેવાના છે. 2 કૌંસમાં 3 વત્તા 4 અહીંયા લખી દેવાનું કે એક્સની કિંમત લેતા બરાબર. હવે 2 તરી 6 વત્તા 4 બરાબર મળશે આપણને 10. અહીંયા 8x અને 4x બરાબર. તો 4x ધન છે આ ઋણ છે તો બાદબાકી થશે. 8માંથી 4 જશે તો કેટલા રહેશે ઓછા 4x. ચલો અહીંયા 2 છે અહીંયા 4 છે કેટલા થશે 2 ને 4 6. તો સાદુરૂપ મળી ગયું આપણને. ચલો અહીંયા x ની કિંમત લઈ આવે ઓછા 4 x ની જગ્યાએ કેટલા 3 વત્તા 6 સાઈડમાં લખી દેવાનું કે x ની કિંમત લેતા બરાબર. તો 4 તરી 12 ઓછા 12 વત્તા 6. ચલો 12માંથી 6 બાદ કરીએ તો કેટલા મળશે 6. પણ અહીંયા મોટી સંખ્યા ઋણ છે એટલે ચિહ્ન આવે ઋણ સંખ્યા. આગળ ત્રીજા નંબરમાં આ પ્રકારનો દાખલો આપ્યો છે. એ આપ્યા છે બરાબર. અહીંયા એ છે અહીંયા એ છે બરાબર. 8a ઓછા 8a છે વત્તા 3a છે બાદ બાકી થશે. 8માંથી 3 જશે તો કેટલા રહેશે ઓછા 5 છે. ચલો અહીંયા 5 છે અને 1 છે એટલે કે વત્તા 5 અને 1 6 થઈ જાય. હવે ઓછા 5 એની કિંમત કેટલી છે એની કિંમત છે ઓછા 1 વત્તા 6. અહીંયા લખી દેવાનું કે એની કિંમત મૂકતા બરાબર. તમારે એક લીટીમાં લખવાનું છે એની કિંમત મૂકતા. ચલો અહીંયા ઓછા 5 છે ને ઓછા 1 એટલે ઓછા ઓછા શું થઈ જશે વત્તા થઈ જશે. 5 વત્તા 6 બરાબર કેટલા મળશે આપણને 11. ચલો અહીંયા ઓછા 3 બી છે ઓછા 5 બી છે. ચલો બંને ઓછા છે માટે બંનેનો શું થાય સરવાળો થાય. 3 અને 5 કેટલા થઈ જાય ઓછા 8 બી. ચલો અહીંયા 10 છે અહીંયા ઓછા 4 છે તો 10માંથી 4 બાદ કરીએ તો કેટલા મળશે આપણને વત્તા 6. ચલો ઓછા 8 આ તો સાદુરૂપ આપણને મળી ગયું બરાબર. હવે ઓછા 8 હવે બીની કિંમત મૂકવાની. બીની કિંમત કેટલી છે ઓછા 2
વત્તા 6. ચલો અહીંયા ઓછા છે, ઓછા છે, ઓછા ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય. અને 8 દુ 16, 16 વત્તા 6, 16 ને 4 20 ને 2 22. બરાબર, અહીંયા શું મળશે આપણને? 22 મળશે. ચલો પાંચમા નંબરમાં આપ્યું છે 2a ઓછા 2b ઓછા 4 ઓછા 5 વત્તા 1. બરાબર, તો અહીંયા a છે અને અહીંયા a છે, એટલે કે 2a વત્તા a એટલે કેટલા થઈ જાય? 3a થઈ જાય. ઓછા 2b છે, 4 અને 5 છે. બરાબર, 4 ને 5 કેટલા થઈ જાય? 9. બંને ઋણ સંખ્યાઓનો સરવાળો થાય. 4 ને 5 9. બરાબર, તો આપણને સમીકરણ આપણને મળી ગયું. બરાબર, તો આનું સાદુરૂપ આપી દીધું છે આપણે. હવે કિંમત મૂકવાની છે. તો 3a ની કિંમત કેટલી છે આપણી પાસે? ઓછા 1 છે, તો ઓછા 1 ઓછા 2. b ની કિંમત કેટલી છે? ઓછા 2 છે, ઓછા 9. અહીંયા લખી દેવાનું a અને b ની કિંમત મૂકતા. ચલો 3 ગુણ્યા ઓછા 1 એટલે કેટલા થઈ જાય? ઓછા 3. હવે ઓછા ઓછા એટલે શું થાય? વત્તા. 2 દુ 4 ઓછા 9. ચલો બંને ઋણ સંખ્યાઓનો સરવાળો કરી લઈએ. 3 અને 9 બે ઋણ સંખ્યા છે એટલે શું થાય? સરવાળો થાય. 9 ને 3 કેટલા થઈ જાય? 12. ચલો 4 ધન સંખ્યા છે, 12 ઓછા 12 એ છે ઋણ સંખ્યા. બરાબર, તો બંનેની બાદબાકી થાય. 12માંથી 4 જશે તો કેટલા રહેશે? ઓછા 8. બરાબર, જવાબ મળશે આપણને ઓછા 8. ચલો આઠમો દાખલો આપ્યો છે. એમાંનો પહેલો આપ્યો છે કે ઝેડ બરાબર 10 હોય તો ઝેડનો ઘન ઓછા 3 કૌંસમાં ઝેડ ઓછા 10ની કિંમત શોધો. તો પહેલાં બરાબર ઝેડનો ઘન ઓછા 3 ઝેડ ઓછા 10. બરાબર, તો હવે ઝેડનો ઘન તો કમ્પ્લીટ છે. હવે 3 અંદર લઈ જઈએ તો ઓછા 3 ઝેડ થશે અને 3 આ જો ઓછા ઓછા વત્તા થઈ ગયા. 3 દાન 30. બરાબર, તો આપણને આ શું મળી ગયું? આપણને સાદુરૂપ આપી દીધું. હવે આમાં શું કરવાનું છે? ઝેડની કિંમત મૂકવાની છે. બરાબર, તો 10 ઝેડની જગ્યાએ મૂકીએ આપણે 10 મૂકીએ તો અહીંયા શું થઈ જશે? 10નો ઘન ઓછા 3 ઝેડ એટલે કે 10 વત્તા 30. બરાબર, હવે 10નો ઘન શું થાય? તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10. બરાબર, એટલે કે કેટલા? 1 2 ને 3 શૂન્ય. બરાબર, તો કેટલા થઈ જાય? 1000. હવે 3 ગુણ્યા 1 એટલે 3 દાન 30 સમજી લો, વત્તા 30. ચલો આ ઓછા 30 અને આ વત્તા 30 કેન્સલ થઈ જાય તો શું મળે? જવાબ 1000. બરાબર, અહીંયા તમારે મૂકી દેવાનું. અહીંયા લખવાનું ઝેડની કિંમત મૂકતા. બરાબર, બીજામાં કીધું છે પી બરાબર ઓછા 10 હોય તો પીનો વર્ગ ઓછા 2p ઓછા 100ની કિંમત શોધો. લખી દેવાના પહેલાં પીનો વર્ગ ઓછા 2p ઓછા 100. બરાબર, અહીંયા સાદુરૂપ તો આપવાનું નથી, ડાયરેક્ટ કિંમત જ લખવાની છે. તો પી બરાબર કેટલા છે આપણી પાસે? ઓછા 10 છે એટલે કે ઓછા 10નો વર્ગ ઓછા 2p એટલે કે ઓછા 10 ઓછા 100. બરાબર, અહીંયા આપણી પાસે ઓછા 10નો વર્ગ. અહીંયા લખી દેવાનું આપણે પીની કિંમત મૂકતા. બરાબર, હવે ઓછા 10નો વર્ગ એટલે કે ઓછા 10 ગુણ્યા ઓછા 10. બરાબર, તો ઓછા ઓછા વત્તા થઈ જાય ને 10 દાન થઈ જાય 100. બરાબર, તો અહીંયા મળશે આપણને 100. હવે આ ઓછા અને ઓછા શું થઈ ગયા? વત્તા થઈ ગયા. 2 દાન 20 ઓછા 100. ચાલો આ ઓછા 100 અને આ વત્તા 100 બંને કેન્સલ થઈ જાય તો શું જવાબ મળે? ખાલી 20. ચલો અહીંયા 9મા દાખલામાં કીધું છે x બરાબર 0 માટે 2xનો વર્ગ વત્તા x ઓછા a ની કિંમત 5 હોય તો a ની કિંમત શોધો. તો પહેલાં આપણે આપણું સમીકરણ લખી દેવાનું. 2xનો વર્ગ વત્તા x ઓછા a ની કિંમત કેટલી છે? 5 એટલે કે બરાબર 5. હવે શું કરવાનું? x બરાબર 0 લઈ લેવાના. બરાબર, તો xનો વર્ગ એટલે કે 0નો વર્ગ વત્તા x એટલે કે 0 ઓછા a બરાબર 5 લખી દેવાનું. x બરાબર 0 લેતા હવે 0નો વર્ગ એટલે 0 થઈ જશે વત્તા આ 0 ઓછા 1 બરાબર 5. ચલો આ 0 થઈ ગયું વત્તા 0 ઓછા a બરાબર 5.
અહીંયા માટે લખવું પડશે કારણ કે અહીંયા બરાબર લખ્યું છે, બરાબર. 2 વાર બરાબર લખી ના શકીએ આપણે. તો માટે ઓછા a બરાબર 5, માટે a બરાબર ઓછા 5. શું કરીએ? અહીંયા ઓછાને જો આ બાજુ ઓછા છે એ છે ને અહીંયા 5 છે, બરાબર. તો એની કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડે? ઓછા વડે ગુણવા પડે. તો એ જે ઓછા છે એ ક્યાં મોકલી દેવાના? સામે મોકલી દેવાના. તો એ બરાબર કેટલા થઈ જાય? ઓછા 5. અહીંયા ઓછા એ છે, અહીંયા વત્તા 5 છે, બરાબર. તો એની કિંમત મેળવવા માટે આપણે શું કરવું પડે? અને ધન કરવા પડે. તો એને ધન કરીએ તો સામે જે કિંમત હોય એ થઈ જાય ઋણ. તો એની કિંમત કેટલી મળે છે આપણને? ઓછા 5. ચલો 10મો દાખલો આપેલો છે. આપેલી પદાવલીની સાદુરૂપ આપી a બરાબર 5 મૂકો, b બરાબર ઓછા 3 મૂકો અને કિંમત શોધો, બરાબર. તો પહેલી સાદુરૂપ આપવું પડશે આનું. તો 2 ને આપણે કૌંસની અંદર લઈ જઈએ તો 2 ગુણ્યા a નો વર્ગ એટલે શું થઈ જાય? 2a નો વર્ગ વત્તા 2 અંદર ab સાથે ગુણાય તો 2ab વત્તા 3 ઓછા ab, બરાબર. ચલો અહીંયા ab છે, અહીંયા ab છે, બરાબર. અહીંયા 2ab છે, અહીંયા 1ab છે. તો બાદ બાકી થશે, 2 માંથી 1 બાદ થઈ જાય તો 1 રહે. તો 2a નો વર્ગ વત્તા ab વત્તા 3, બરાબર. 2ab માંથી 1ab આપણે બાદ કરી દીધા છે. ચલો આપણને હવે શું મળી ગયું? સાદુરૂપ મળી ગયું. હવે આની કિંમત મૂકી દેવાની છે. તો a અને b ની કિંમતો મૂકતા તો એની કિંમત કેટલી છે? આપણે 5 છે, 5 નો વર્ગ વત્તા એની કિંમત 5 છે, બીની કિંમત કેટલી છે? ઓછા 3 વત્તા 3. ચલો 2 5 નો વર્ગ એટલે શું થાય? 5 નો વર્ગ 25 વત્તા 5 તરી 15 ઓછા 15 વત્તા 3. ચલો 25 દુ કેટલા થઈ જાય? 50. અહીંયા ઓછા 15 વત્તા 3. ચલો 50 અને ચલો 50 માંથી 15 બાદ કરી દો. તો 50 માંથી 15 બાદ કરી દઈએ તો કેટલા મળશે આપણને? 35 વત્તા 3 કેટલા મળશે આપણને? જવાબ 38, બરાબર. તમે પહેલાં 50 અને 3 53 પણ કરી શકો છો. 53 ઓછા 15, બરાબર. પણ અહીંયા આપણે શું કર્યું? આમાંથી બાદ કરી દીધા કારણ કે આ સરળ રહેશે એટલા માટે સરળતાથી જવાબ મળી જાય, બરાબર. જવાબ મળશે આપણને 38. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થયું.